ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપનું પટેલ વિદ્યાર્થીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 કોમર્સ વિષય 91 પ્રકરણ નંબર 1 હિસાબની પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ. તારીખ 10/7/2020. તાસ પહેલો. સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવ. તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાની અંદર જોઈએ તો કે બ્રહ્માંડમાં માનવી પોતાનું અલગ અને વિશેષ અસ્તિત્વ ધરાવે છે અને માનવી એક બુદ્ધિશાળી પ્રાણી બનવામાં આવે છે. માનવીની જીવનશૈલી જુદા જુદા પ્રકારની છે અને જીવનશૈલી સામાજિક, ધાર્મિક અને આર્થિક જેવી જરૂરિયાતો સાથે સંબંધ ધરાવે છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે તેમને અન્ય માનવી પાસે મદદ લેવી. એટલે કે આપણે ધારો કે એક વ્યક્તિ એને જીવન જીવવા માટે કોઈ બીજા વ્યક્તિ પાસે મદદ લે. દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે પોતાનું એક અલગ અસ્તિત્વ, કૌશલ્ય અને મર્યાદાઓ ધરાવે છે. એટલે કે બધા જ વ્યક્તિ બુદ્ધિશાળી ન હોય, બરોબર. પછી કોઈ વ્યક્તિ, બધા જ વ્યક્તિઓ એક સરખું કામ નથી કરી શકતા. એવી રીતે આપણે સ્કૂલનું ઉદાહરણ લઈએ તો સ્કૂલમાં બધા જ વિદ્યાર્થીઓ ભણતા હોય છે. બધાની એક જ શિક્ષક, એક વિષયના શિક્ષક એક જ હોય છે અને બધાને એક સરખો જ ક્લાસમાં ભણાવે છે, છતાં બધાને 100% માંથી 100% આવતા નથી. એવી જ રીતે અલગ અલગ વ્યક્તિનામાં કૌશલ્ય હોય છે. કોક સંગીતકાર સારું હોય છે, કોક ચિત્રકામ સારું પડતું હોય છે, કોક બિઝનેસમાં માસ્ટર માઇન્ડ હોય છે, કોઈ શિક્ષક તરીકેનું કામ સારું કરી શકતો હોય છે. એવી રીતે બધા વ્યક્તિઓનું પોતપોતાનું અલગ કૌશલ્ય ધરાવતો હોય છે. વ્યક્તિગત કૌશલ્યની સમાજમાં ફેરબદલી કરવામાં આવે છે. એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મદદ કરે, એ વ્યક્તિ આને મદદ કરે, એવી રીતે ફેરબદલી કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના કૌશલ્યનો અન્યને લાભ આપે છે. એટલે કે મને સાફ સૂત્ર આવડતું, બરોબર, તો બીજા કોઈના ઘરે કોઈ પેન્ટિંગ બનાવવાની હોય તો એને હું પોતે જઈને એના ઘરે પેન્ટિંગ બનાવવામાં એને મદદ કરે. આવી રીતે એક માનવી બીજા માનવીને હેલ્પ કરે છે. પોતાની મર્યાદાઓના કારણે અન્યનો કૌશલ્યનો લાભ લે છે. અથવા જો એટલે મને ચિત્ર તો આવડે છે પણ મારે કંઈક રિપેરિંગ કરાવવું હોય કે કંઈક અન્ય કામ હોય તો હું બીજા વ્યક્તિ જેને આવડતું હશે એને હું બોલાવીશ અને એને બોલાવીને મારે જે કામ હશે એ પૂર્ણ કરીશ. આવી રીતે એક માનવી બીજા માનવીને મદદરૂપ થાય છે. આ રીતે માનવી પોતાની જરૂરિયાતો જે હોય છે એ પૂર્ણ કરે છે. આપણે જ્યારે ભારતની પણ સૌથી પહેલા નાણાંનું અસ્તિત્વ નહોતું. એટલે અત્યારે આપણે એક વસ્તુ લેવી હોય તો આપણે પૈસા દ્વારા કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ. પણ પહેલાના સમયની અંદર પૈસા જ નતા, ત્યારે માણસો કઈ રીતે વસ્તુ ખરીદતા હશે? તો એના માટે આપણે બદલા પદ્ધતિ અથવા સાટા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે ઉદાહરણ જોઈએ તો એક ખેડૂત શું કરે? ખેતી કામ કરે. એટલે એ પકવશે અનાજ. અને કોઈ એક કાપડ નો વેપારી, એક કાપડનો વેપારી હોય ને એ ખેડૂત. તો કાપડના વેપારી પાસે શું હોય? તો કે કાપડ. તો હવે કાપડના વેપારી પાસે કાપડ તો છે પણ એને ભોજન માટે અનાજ એની પાસે નથી. તો એ શું કરશે? તો કે અને ખેડૂત, એવી રીતે ખેડૂત પાસે અનાજ છે જમવા માટે પણ શરીર ઢાંકવા માટે ફળ નથી. એટલે શું કરશે? ખેડૂત કાપડના વેપારી વાળાને અનાજ આપશે. એટલે વેપારી એના જમવા માટે એને અનાજ મળી રહેશે. અને કાપડનો વેપારી અનાજના બદલામાં શું આપશે? તો કે કાપડ આપશે. એટલે
એટલે શું થશે કે ખેડૂતને અનાજના બદલામાં શું મળશે? કાપડ મળશે, અને કાપડના વેપારીને કાપડની બદલામાં અનાજ મળશે. એટલે આને શું કહેવાય કે સાદા પદ્ધતિ. આને સાદા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સાદા અથવા બદલા પદ્ધતિ બે નામ કહી શકાય. પહેલું છે સાદા પદ્ધતિ, બીજું છે બદલા પદ્ધતિ. એટલે એક વસ્તુની બીજી વસ્તુ સાથે બદલાઈ કરે છે. અથવા આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવા અથવા અન્ય વસ્તુ કે સેવા ની ફેરબદલી કરીને માનવી પોતાની જરૂરિયાતો જે હોય છે એ પૂર્ણ કરે. આ બદલા પદ્ધતિમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ અથવા સેવા આપવાની હોય છે. આ વ્યવહારોમાં વ્યવહારિક સમસ્યાઓ ધરાવતી હોય છે. એટલે આ પદ્ધતિની અંદર હવે એવું સમસ્યા ઉદ્ભવતી કે આને અનાજ હતું ખેડૂત પાસે, ખેડૂતે અનાજ તો કાપ્યું, પણ કાપડના બદલામાં કેટલા પ્રમાણમાં આપવું અનાજ એની ખબર પડતી નથી. એના હિસાબે ધીમે ધીમે નાણાંનો શોધ કરવાનો, નાણાંનો ઉપયોગ એટલે નાણાંનો ઉદ્ભવ થયો. પ્રવર્તમાન સમયમાં વસ્તુ ખરીદવા કે સેવા પ્રાપ્ત કરવા ફેરબદલીના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રવર્તમાન સમયમાં નાણાંમાં જોઈએ, નાણાં કઈ રીતના હોય તો કે એક સિક્કાઓના હોય છે, બરોબર. પછી છે કાગળ. અત્યારે આપણી પાસે જે 10 ની 20 ની 30 ની કે 50 ની 100 ની 1000 ની 2000 ની નોટો જે છે એ બધું શેનું છે? કાગળનું છે. પછી આપણે પરચુરણ કહીએ છીએ તો કે સિક્કાઓનું છે. પછી શું છે કે પ્લાસ્ટિકનું પણ ચલણ છે. આવી રીતે અલગ અલગ પ્રકારના ચલણનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યવસ્થામાં નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નાણાંનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર, તેને નાણાકીય અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવસ્થામાં વસ્તુ વેચીને નાણાં પ્રાપ્ત કરવામાં આવતા હોય છે, અને પ્રાપ્ત થયેલા નાણાંમાંથી બીજી વસ્તુ પણ ખરીદવામાં આવે છે. એટલે આની અંદર જોઈ લો કે ખેડૂત અનાજ વેચશે બજારમાં, બરોબર. એટલે ખેડૂતને શું મળશે? પૈસા. હવે ખેડૂતને બીજી કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આ પૈસા દ્વારા વસ્તુ ખરીદશે. તો શું ખરીદી શકે? તો કે જો ખેડૂતની જીવન જરૂરિયાત માટે કાપડ, ઘરની વસ્તુ, પછી વગેરે વસ્તુ ખેડૂત પૈસા દ્વારા ખરીદી શકે. આમ માનવી પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વર્તમાન સમયમાં નાણાંનો ઉપયોગ કરે છે. આ નાણું સામાન્ય રીતે તમામ પક્ષકારને સર્વશ્રેષ્ઠ હોય છે. એટલે કે પૈસાથી કોઈની બંદૂક કે એવું કઈ પણ થતું નથી. એટલે જેટલા રૂપિયા આપશે એટલા જ પ્રમાણમાં તે વસ્તુ ખરીદી શકશે. જ્યારે વ્યવહારો નાણાંના માધ્યમથી થતા હોય છે ત્યારે આર્થિક વ્યવહારો કહેવામાં આવે છે. આ યાદ રાખજો કે આર્થિક વ્યવહાર કોને કહેવામાં આવે છે? કે જ્યારે વ્યવહારોમાં નાણાંથી એટલે કે પૈસા દ્વારા જે પણ વ્યવહાર થતો હોય તેને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. નાણાંના માધ્યમની ગેરહાજરીમાં પણ વ્યવહાર થતા હતા. તે વ્યવહારો બદલા પદ્ધતિ પર આધારિત. એટલે જ્યારે નાનું હતું ત્યારે પણ આવા વ્યવહારો થતા હતા, પણ ત્યારે કેવા વ્યવહારો થતા હતા? આપણે જોયું કે અનાજના બદલામાં શું આપણે ખેડૂતે લીધું કે કાપડ, અને કાપડના વેપારીને શું મળ્યું? અનાજ. એટલે આવી રીતના પ્રકારના વ્યવહારો થતા હતા. નાણાંના માધ્યમથી થતા વ્યવહારને નાણાકીય વ્યવહારો પણ તરીકે ઓળખવામાં આવે છે. વ્યવહારો બદલા
અથવા સાટા પદ્ધતિ કે નાણાકીય અર્થવ્યવસ્થાના હોય પણ તેના હિસાબો રાખવા જરૂરિયાત એની ઊભી થાય છે. એટલે આદિકાળમાં પણ હિસાબો રાખવા અંગેની વ્યવસ્થાનો ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે પહેલા કઈ રીતે વ્યવહારો થતા હતા એનો પણ ઇતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. સામાજિક અને આર્થિક જરૂરિયાતોનો સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાય છે. કાયદો, મેડિકલ, એન્જિનિયરિંગ, વિજ્ઞાન જેવા વિષયોની જેમ હિસાબી પદ્ધતિનો પણ જન્મ થાય છે. એટલે જન્મ સામાજિક આર્થિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવા માટે થયો છે. જૂના સમયમાં હિસાબી પદ્ધતિ એક યા બીજા સ્વરૂપે અસ્તિત્વ ધરાવતી હતી. ભારતના સામર્થક ઇતિહાસકારો ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવ્યું છે. આપણે એક ખાસ યાદ રાખવું કે ચાણક્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કરીને હિસાબી પદ્ધતિનું અસ્તિત્વ અને મહત્વ સમજાવવામાં આવે છે. હિસાબી પદ્ધતિનો પશ્ચિમના સામર્થક ઇતિહાસકારો આ અંગેનું શ્રેય કોને આપવામાં આવે છે? તો કે જો ઇટાલીના ગણિત શાસ્ત્રી પેશીઓની ખાસ યાદ રાખવું કે ઇતિહાસકારોના આ અંગેનું શ્રેય ઇટાલીના ગણિત શાસ્ત્રી લુકા પેશીઓલીને આપે છે. હિસાબી પદ્ધતિનો ઉદ્ભવ અંગે વિવિધ મંતવ્યો આપેલા છે. કોને આપેલા છે? તો કે ઇટાલીના ગણિત શાસ્ત્રી લુકા પેશીઓલી. ઔદ્યોગિક ક્રાંતિ અને ધંધા વેપારના વિસ્તરણના કારણે દિવસે ને દિવસે હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી અને મહત્વનું વધતું જાય છે. હિસાબી પદ્ધતિની જાણકારી પ્રાપ્ત કરતા પહેલા હિસાબો અંગેની પ્રારંભિક માહિતી મેળવવી જોઈએ. તો હવે આપણે હિસાબી પદ્ધતિની થોડીક માહિતી જોઈએ. હિસાબો એટલે કે શું? કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આવક અને જવ, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ઘરમાં ખરીદી કરીને લાવી ત્યારે આપણી પાસેથી નાણાં જાય છે. એટલે શું કહેવાય? તો કે આપણી પાસેથી આવક થઈ ગણાય. અને જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વેચીએ અને આપણને નાણાં મળે ત્યારે આપણને આવક થઈ ગણાય. એટલે આ પ્રકારના વ્યવહારો હિસાબી પદ્ધતિની અંદર નોંધવામાં આવે છે. આપણે એક જોઈએ કે આ તફાવત જેમ આવક અને જાવકની અંદર આપણને ખર્ચ રીતે તફાવત જોવા મળે અને લાભ એટલે નફા સ્વરૂપે થતા ખોટ કે નુકસાન ઓળખવામાં આવે છે. જાવકમાંથી આવક બાદ કરતા અથવા ખર્ચમાંથી ઉપજ ખર્ચ બાદ કરતા તફાવત જે મળે તેને ખોટ કે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે એક ઉદાહરણ જોઈએ. એક વેપારી ₹10,000 માલ ખરીદે છે. બરોબર. હવે એ જ વેપારી
હવે જો એક વેપારી 10,000 રૂપિયાનો માલ ખરીદે છે અને માલ લાવવા માટે વાહન ભાડા પેટે રૂપિયા 2,000 ચૂકવે છે અને આ જ માલ જે વેપારીએ મંગાવ્યો છે એ માલ 15,000 રૂપિયામાં વેચે છે તો તે જ વેપારીની આવક કેટલી ગણાય, જાવક કેટલી ગણાય એ આપણે જોવાની છે. તો હવે સૌથી પહેલા જોઈએ કે 10,000 રૂપિયાનો માલ એને ખરીદેલો તો 10,000 પ્લસ 2,000 ભાડું ચૂકવું એટલે પ્લસ 2,000 થાય 10 ને 2 12,000 ટોટલ 12,000 રૂપિયાની એની જાવક થઈ ગણાય. કારણ કે માલ ખરીદ્યો એને ટોટલ 10,000 રૂપિયા 2,000 ભાડું ચૂકવું એટલે એને ધંધામાંથી કેટલા રૂપિયા ગયા 12,000 12,000 રૂપિયા ગયા એટલે શું થયું જાવક. બરોબર. હવે એની પાસે શું કે છે આગળ જો કે એ જ વેપારી માલ રૂપિયા 15,000 નો વેચે છે. આ જે માલ હતો એ 15,000 રૂપિયામાં વેચે છે એટલે આ 15,000 રૂપિયા શું થઈ આવક. આવકમાંથી જાવક બાદ કરો કેટલી બાદ કરશું 12. આવકમાંથી જાવક બાદ કરો એટલે કેટલા મળશે 3,000 રૂપિયા જે મળે આપણને બરોબર એ આપણે માટે શું થશે આ જે છે એ તફાવતની રકમ મળે. તફાવતની રકમ તો વેપારીની શું થયું લાભ. કારણ કે સૌથી પહેલા એને 10,000 માં માલ ખરીદેલો હતો 2,000 રૂપિયા એને ચૂકવા એટલે ટોટલ એની પાસે 12,000 રૂપિયાની વસ્તુ થઈ અને 15,000 રૂપિયામાં એને વેચી દીધી તો એને તફાવત સ્વરૂપે 3,000 રૂપિયા મળ્યા. એ 3,000 રૂપિયા મળ્યા એ વેપારી માટે શું ગણાય લાભ કહેવાય. હવે એની જગ્યાએ જો 15,000 માં વેચ્યો એની જગ્યાએ એને 10,000 રૂપિયામાં વેચ્યો 10,000 રૂપિયા તો શું થાય તો 10,000 રૂપિયામાંથી 12,000 રૂપિયામાંથી 12 કરો જાવક. આવકમાંથી જાવક બાદ થાય એટલે કેટલા 2,000 રૂપિયા તફાવતની રકમ તફાવત મળે. બરોબર. તો શું થયું 2,000 રૂપિયા નું નુકસાન થયું. બરાબર મિત્રો આપણે જોઈ લીધું ઉદાહરણ દ્વારા કે લાભ કઈ રીતે થાય આવક નુકસાન કઈ રીતે થયું ગણાય અને આવક કોને કહેવાય જાવક. બરોબર. તો હવે આપણે આગળ થોડું જોઈએ. હિસાબી પદ્ધતિને નાણાં તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહે છે જે હિસાબી પદ્ધતિ છે ને નાણાં પદ્ધતિ તરીકે ઓળખવામાં હિસાબી પદ્ધતિને શું ઓળખવામાં આવે છે નાણાં પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. પછી શું કહે છે તો હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે હિસાબી પદ્ધતિ તરીકે પર્યાય તરીકે હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નાણાં પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. બરોબર. કે જે હિસાબી પદ્ધતિને નાણાં પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તેને નાણાં હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે નાણાકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલો છે. પુસ્તકમાં નાણાં પદ્ધતિને સ્થાને
જો શું કહે છે કે પુસ્તકમાં નાના પદ્ધતિના સ્થાને પુસ્તકની અંદર શું કહેવામાં આવે છે? હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? તો કે નાણાકીય પદ્ધતિનો પુસ્તકમાં હિસાબી પદ્ધતિનો ઉપયોગ છે. હવે સૌથી પહેલા આપણે આગળ જોઈએ થોડું કે ભૌતિક શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું એક અલગ અસ્તિત્વ ધરાવે છે. તેની વિશેષ ઉપયોગિતા એ છે કે હિસાબી પદ્ધતિ આગવા નિયમ અને સિદ્ધાંતો છે. તે કળા અને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિનો યોગ્ય સંચાલન માટે વ્યવસાયિક સંસ્થાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કામગીરી બજાવે છે. તો હવે આપણે જોઈએ થોડું હિસાબી પદ્ધતિ વિશે. હિસાબી પદ્ધતિની અંદર જોઈએ હિસાબી વ્યવહારની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે. એટલે કે જે હિસાબી વ્યવસાયની જે જુદી જુદી સંસ્થાઓ જે છે તે સંસ્થાઓ હિસાબી પદ્ધતિની વ્યાખ્યા સ્વરૂપે આપવામાં આવેલી છે. તો આ વ્યાખ્યાના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય. તો એની વ્યાખ્યા અમેરિકન Institute of Certified Public Accountants દ્વારા એક વ્યાખ્યા આપેલી છે. બરોબર? તો એ વ્યાખ્યા હવે આપણે જોઈએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહાર અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાકીય નાણાં સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોની અર્થઘટન કરવાનું. જો વ્યાખ્યા શું કહેવા માંગે છે કે હિસાબી પદ્ધતિ જે છે બરોબર હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય
એટલે કે જે હિસાબી પદ્ધતિ જે વ્યવહારો આપણે નાણાં દ્વારા કરવામાં કરેલા હોય તેમને નાણાં સ્વરૂપે નોંધવાની, એટલે આપણે જે વ્યવહારો નાણાં દ્વારા કરેલા હોય તેને નાણાં સ્વરૂપે નોંધવાની, પછી વર્ગીકરણ કરવાની અને વર્ગીકરણ કર્યા પછી તારણો કાઢીને તેનું પરિણામનું અર્થઘટન કરવાની પદ્ધતિમાં આવે છે. આ એક વ્યાખ્યા છે હિસાબી પદ્ધતિ. બરોબર? હજી એક વખત જોઈ લો વ્યાખ્યા. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ એની વ્યાખ્યા આપેલી છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાં સ્વરૂપની નોંધવાની, એટલે નાણાં સ્વરૂપે લખવાની અને તેનું વર્ગીકરણ કરવાનું, પછી વર્ગીકરણ કર્યા પછી તારણ કાઢવાનું, તારણ કાઢીને પછી તેનું પરિણામ મેળવવાનું, પરિણામ મળી ગયા પછી તેનું અર્થઘટન કરવાની પદ્ધતિમાં આવે છે. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસ ધ્યાનમાં રાખી અમેરિકન ચાર્ટર્ડ કાઉન્સિલ ASC દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યા આપવામાં આવી છે. તો આપણે બીજી વ્યાખ્યા અને ટૂંકમાં કેવું હોય તો AIC તરીકે ઓળખવામાં. હવે બીજી વ્યાખ્યા જોઈએ. એની કઈ વ્યાખ્યા જોઈએ. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવાની છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હવે બીજી વ્યાખ્યા જોઈ લઈએ કે અમેરિકન ચાર્ટર્ડ કાઉન્સિલ ASC ટૂંકમાં નામ છે. એ શું કહે છે? હિસાબી પદ્ધતિ એ કેવો છે? સેવાની પ્રવૃત્તિનો છે. એનું કાર્ય શું છે? એનું ખાસ કરીને કાર્ય છે કે નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે શ્રદ્ધાત્મક એટલે કે બહુ જ વધારે પ્રકારની માહિતી આપવાની છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયો જ્યારે લેવા આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનું હોય છે. હવે એ વખત ધ્યાન રાખવું કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને
આર્થિક પ્રવૃત્તિ વિશે તથ્યાત્મક માહિતી ભેગું કરી આપવાની હોય છે કે જેના હેતુથી માહિતી આપવાથી શું થાય તો કે જેનો આર્થિક નિર્ણયો જ્યારે લેવામાં આવે ત્યારે તે માહિતી મદદરૂપ થાય છે બરોબર તો આપણે આજે પ્રસ્તાવના વિશાળ પદ્ધતિ વિશે થોડી માહિતી કરી શાંતિથી તમે જોયું તો આપ સૌનો આભાર.